નડિયાદમાં ધર્માંતરણનો પર્દાફાશ. રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશનના ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટીવન મેકવાનની પોલીસે કરી અટકાયત. નડિયાદમાં ધર્મ પરિવર્તનના મામલે જિલ્લા એસપી વિજય પટેલ આપી સમગ્ર મામલે માહિતી. વિદેશથી આવતું હતું ફંડ. છેલ્લા 3 વર્ષથી ચાલતી હતી સંસ્થા. ટ્રસ્ટના પ્રમુખ સ્ટીવન મેકવાનના એકાઉન્ટમાં 1 કરોડ જેટલું ફંડ વિદેશથી આવતું હોવાની આપી માહિતી. ગુજરાતના અન્ય જિલ્લા તેમજ બીજા રાજ્યમાંથી હિન્દુ યુવક યુવતીને પ્રભુ ઈશુના ચમત્કાર તેમજ ધર્મ વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું. રિસ્ટોરેશન રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટના 2 આરોપીઓ ચલાવતા હતા. સ્ટીવન મેકવાન સંસ્થાના પ્રમુખ છે. અન્ય એક આરોપી બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી. 9 સપ્ટેમ્બરના રોજ ધર્મ પરિવર્તન મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ હતી. 3 વર્ષ દરમિયાન 7 બેન્ચના યુવક યુવતીનું ધર્માંતરણ હોવાનો ખુલાસો. સમગ્ર મામલે મોબાઈલ ડેટા અને ફોરેન્સિક રિપોર્ટ અનુસાર કાર્યવાહી પોલીસે હાથ ધરી.